નમસ્કાર, વંદે માતરમ. હું છું મનીષ રાજાણી. ફરી એકવાર આપણે નવા વિષય સાથે મળ્યા છીએ. ભારત આર્થિક મહાસત્તા બનશે કે કેમ? ભારત દેશની અંદર દરેક પ્રકારની શક્યતાઓ અને ક્ષમતાઓ ભરપૂર છે, પણ અસરકારકતા નથી. આપણા દેશની પાસે બધી જ શક્યતાઓ છે. મહાસત્તા બનવા માટે જે જોઈએ બધું જ છે. નૈસર્ગિક ખજાનો છે, વિરાસત અને વારસો છે, જેના મૂળિયા જેટલા મજબૂત અને ઊંડા હોવા જોઈએ એટલા ઊંડા પણ છે. કામ કરવા માટેની આવડત અને કળા છે. વ્યાપાર ઉદ્યોગની અંદર જે પ્રકારની સાહસિકતા, હિંમત અને વાતચીત કરવાની આવડત એટલે કે વાટાઘાટની કુશળતા જોઈએ એ પણ છે, કારણ કે એ આપણને પરંપરાગત મળેલી છે. આપણી અંદર હુનર છે, આપણી પાસે કૃષિ છે, ફળદ્રુપ જમીન છે, સમતોલ વાતાવરણ છે. ટૂંકમાં ભારત પાસે બધું જ છે, પરંતુ 3-4 વસ્તુ નથી, એટલે એને કારણે બધું જ સારું ઢંકાઈ જાય છે. એક તો નાગરિક શિસ્ત નથી, સ્વચ્છતા નથી. મહાસત્તા બનવા માટે શિસ્ત અને નાગરિક તરીકેની ફરજો તેમજ સ્વચ્છતા અનિવાર્ય છે. વિદેશમાં ખામીઓ છે જ નહીં એવું નથી, ત્યાં પણ ઘણી બધી ખામીઓ છે, પરંતુ એ બધી જ ખામીઓ ઢંકા એટલા માટે જાય છે કે જાહેર જીવનની અંદર સ્વચ્છતા, ચોખ્ખા અને શિસ્તનું ખૂબ જ મહત્ત્વ છે. વિદેશોમાં નાની બાબતોમાં ભ્રષ્ટાચાર નથી. મોટા પ્રોજેક્ટ અથવા ઉપરના લેવલે ચોક્કસ ત્યાં પણ ભ્રષ્ટાચાર છે, પરંતુ ત્યાં દૂધ કેવું મળશે, શાકભાજી કેવા મળશે, અથવા ભોજન કેવું મળશે, દવાખાનામાં પ્રોપર ટ્રીટમેન્ટ થશે કે કેમ, આ બાબતની ચિંતા ત્યાં બિલકુલ નથી. ભ્રષ્ટાચાર કે ભેળસેળ બિલકુલ નથી. ત્યાં માણસના સ્વાસ્થ્ય સાથે કોઈ છેડછાડ નથી. એક ચોક્કસ ગુણવત્તાનો આગ્રહ છે, કારણ દરેક બાબતે અમુક માનક અને માપદંડ નક્કી કરેલા છે. વિદેશમાં લિફ્ટમાં ઊભા રહેવા માટે કોઈ ધક્કામુક્કી નથી કરતું, પરંતુ આપણે ત્યાં ટ્રેનમાં બેસવા માટે પણ ધક્કામુક્કી થતી હોય છે. ત્યાં નાગરિકો દ્વારા સરકારી પ્રોપર્ટીનો દુરુપયોગ નથી થતો, જ્યારે અહીંયા ટ્રેનમાં પણ ટોયલેટના ટબને સાંકળ બાંધીને રાખવું પડે છે. રોંગ સાઈડ ચલાવવામાં શરમ, સંકોચ, ડર નથી લાગતો આપણને. અહીંયા સિગ્નલને ધ્યાનમાં રાખીને વાહન ચલાવવું જોઈએ અથવા સર્કલ ફરીને વાહન ચલાવવું જોઈએ, એ તો આપણે અહીંયા કોઈને કરતા ગમ જ નથી. એટલે કોઈ પણ દેશ મહાસત્તા છે કે માત્ર ને માત્ર ઇકોનોમિક કેપિટલથી કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી મહાસત્તા નથી બનતો, પરંતુ હ્યુમન કેપિટલ અને બ્રેઇન કેપિટલથી મહાસત્તા બને છે. જ્યારે આ બધું જ આપણા દેશમાં થવા લાગશે, ત્યારે ભારત દેશ પણ આર્થિક મહાસત્તા ચોક્કસ બનશે. જરૂર છે આપણી માનસિકતાને બદલવાની. વંદે માતરમ. નમસ્કાર.